નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ડોક્ટર શોનો જે કાર્યક્રમ છે તેમાં. અને ખાસ કરીને આજે આપણે સ્પાઇનની સર્જરી કઈ રીતે થાય છે તેના વિશે ચર્ચા કરવાની છે. પીઠનો દુખાવો એ હવે સામાન્ય બની ગયો છે અને જ્યારે જે દર્દીઓ ડોક્ટર પાસે સલાહ લેવા માટે જતા હોય છે ત્યારે ડોક્ટર એવી સલાહ આપે છે કે સર્જરી કરાવવી પડશે, એટલે કે કદાચ જો વધારે થઈ હોય પ્રોબ્લેમ તો પછી સર્જરીની જરૂર પડતી હોય છે. જ્યારે ડોક્ટર એવું કહે છે કે સ્પાઇનની જે સર્જરી છે તે કરાવવી પડશે ત્યારે દર્દીઓને એક ડર લાગતો હોય છે, પરંતુ આજે એ તમામ દર્દીઓનો ડર આજે આપણે દૂર કરવાનો છે. તો આ સ્પાઇન સર્જરીનો ડર આપણે દૂર કરવાનો છે અને ખાસ સ્પાઇન સર્જરી શું છે તેને લઈને ચર્ચા કરવાની છે. આપણી સાથે ડોક્ટર જોડાઈ ચૂક્યા છે તારક પટેલ. નમસ્તે જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણે ગયા એપિસોડમાં ઘણી બધી સર્જરીને અને ખાસ કરીને સ્પાઇન સર્જરી કઈ રીતે થતી હોય છે આજે એ મુદ્દા પર ચર્ચા કરવાની છે, પરંતુ ગયા એપિસોડમાં આપણે આ સ્પાઇનનો દુખાવો કઈ રીતે થાય છે અને તેના શરૂઆતના લક્ષણો શું હોય છે તેના વિશે ચર્ચા કરી. હવે આપણે આજે એ વાત કરીશું કે આ સ્પાઇન સર્જરી છે એ કેટલી યોગ્ય હોય છે અને અત્યારે જે ટેકનોલોજી પ્રમાણે ખૂબ જ સારી રીતે એ સર્જરી થાય છે, પરંતુ દર્દીઓના મનમાં એક ડર હોય છે કે સ્પાઇન સર્જરી એટલે કે ભાઈ જીવન ઠપ થવું. તો આપ શું કહેશો આ એક ડોક્ટરના મતે અને એક સર્જન વિશે? એબ્સોલ્યુટલી. એટલે આ એક ખરેખર આમ જોવા જઈએ તો સામાન્ય પબ્લિકમાં આ એક બહુ મોટો ડર ડેફિનેટલી છે. સ્પાઇન સર્જરીને લઈને દરેક દર્દીને એક ડર સતાવતો હોય છે કે આ બહુ જ જોખમી સર્જરી છે. હવે સમયની સાથે જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવ્યા છે અને આજકાલ સ્પેશિયલ ટ્રેનિંગ પણ સ્પાઇન સર્જરીની બધા સર્જનો લઈને સ્પાઇનની પ્રેક્ટિસ કરતા હોય છે. એટલે આના લીધે ડેફિનેટલી સ્પાઇન સર્જરીનું જે રિસ્ક છે એ ખૂબ જ ન્યૂનતમ મિનિમમ જે કહીએ એ છે. આને લઈને જે અમારું એસોસિએશન છે ASSI, એસોસિએશન ઓફ સ્પાઇન સર્જન્સ ઓફ ઇન્ડિયા, આણે પણ એક પ્રેસ રિલીઝ બહાર પાડેલી છે અને એમાં પણ એમણે જણાવ્યું છે કે સ્પાઇન સર્જરી પછી જે રિસ્ક છે અથવા સ્પાઇન સર્જરી દરમિયાન જે કોમ્પ્લિકેશન થતા હોય છે એ કોમ્પ્લિકેશનનો રેટ કોઈ પણ પ્રકારની બીજી કોઈ પેટની સર્જરી હોય અથવા તો ની રિપ્લેસમેન્ટ સર્જરી હોય એના કમ્પેરેબલ જ છે. સો ની રિપ્લેસમેન્ટ સર્જરી જે અત્યારે બહુ જ કોમનલી લોકો કરાવતા હોય છે તો સ્પાઇન સર્જરીમાં પણ રિસ્ક એના કરતાં કોઈ વધારે નથી હોતું. એટલે આ એક જે ડર લોકોમાં બહુ જ વર્ષોથી ઘર કરી ગયો છે એને ખરેખર દૂર કરવાની જરૂર છે. બિલકુલથી. હવે સામાન્ય રીતે જે લોકો હોય છે ને એ લોકોની એવું હોય છે કે એ લોકોની માન્યતા, અને કોઈ પણ સર્જરી કરાવી હોય ને એટલે દર્દીને ડર લાગતો જ હોય છે કે આનાથી હવે કંઈ શું થશે અને શરીરમાં બીજી કોઈ તકલીફ ઊભી થશે. એટલે આ ડર દૂર કરવા માટે અને ખાસ કરીને બીજી વાત એ કે આ સર્જરી જોખમી રૂપ હોય છે કે નહીં? સો ડર દૂર કરવા માટે જો મારે એક જ સેન્ટેન્સમાં એમને સમજાવવું હોય તો હું એ કહી શકું કે જો મારે સ્પાઇનની તકલીફ હોય અને મારે સ્પાઇન સર્જરી કરાવવાની જરૂર પડે તો હું 100% આંખ બંધ કરાવીને કરાવું. તો જ્યારે હું મારા પોતાના માટે જો એ સર્જરી સજેસ્ટ કરતો હોઉં અને હું એગ્રી કરતો હોઉં તો ડેફિનેટલી આઈ એમ વેરી મચ કોન્ફિડન્ટ કે આ સર્જરી ખરેખર સેફ છે. નોર્મલી સ્પાઇન સર્જરી પછી લોકોને જો ડર હોય ને તો એક જ વાતનો ડર હોય છે કે ભાઈ મને પેરાલિસિસ થઈ જશે તો, મને લકવો થઈ જશે તો, હું ક્યારે ઊભો નહીં થઈ શકું તો. આ એક જ ડર છે કે જે લોકોને હોય છે. નાના મોટા ઓપરેશન પછીના દુખાવાનો લોકોને ડર નથી. તો આ વાતમાં આપણે જો સાયન્ટિફિકલી પણ વાત કરીએ તો લંબર સ્પાઇન સર્જરી એટલે આપણે જેમ વાત કરી કે કમરના ભાગની સ્પાઇન સર્જરી હોય તો એમાં સર્જરી પછી પેરાલિસિસની ઇફેક્ટ આવવી કે લકવો થવો એનો ચાન્સ લગભગ 10,000 થી લઈને 1 લાખ પેશન્ટ એકનો હોય છે. સો ધીસ ઇઝ ધેટ રેર. જે લોકોને આવું કંઈક અનફોર્ચ્યુનેટલી કોઈ ઇવેન્ટના કારણે થતું પણ હોય છે તો એમાંથી 70% પ્લસ પેશન્ટમાં આ રિકવરિંગ પોસિબલ હોય છે. એટલે એવું નથી કે લાઈફ ટાઈમ પથારીમાં આવી જવાના છે. સો આ એક બહુ મોટી ગેરમાન્યતા છે. આ સિવાય ગરદન અને પીઠના લેવલ કે જ્યાં સ્પાઇનલ કોર્ડ આપણી મેઇન સ્પાઇનલ કોર્ડ આવતી હોય છે ત્યાં 1,000 થી લઈને 10,000 એક પેશન્ટમાં આવું થવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે એ પર્સન્ટેજ પણ આમ જોવા જઈએ તો ખૂબ જ ન્યૂનતમ કે મિનિમલ છે. એટલે આ બંને જે પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો આ કોમ્પ્લિકેશન થવાનો જે રેટ છે એ આપણને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થવાથી
મેજર ઇન્જરી કે ડેથ થવાના રેટ જેટલો જ ડેથ છે, સ્ટીલ આપણે કંઈ રોડ પર ટ્રાવેલ કરવાનું કે હરવા ફરવાનું કે ડ્રાઇવિંગ કરવાનું છોડી દેતા નથી. તો મારા હિસાબથી સ્પાઇન સર્જરી કરવાથી આવું લકવો થઈ જવાનો કે કમ્પ્લીટ બેડ પર આવી જવાના ચાન્સીસ આર ડેફિનેટલી બહુ જ રેર હોય છે. બિલકુલથી. હવે વાત એ કરીએ કે આપે જે રીતે કહ્યું કે પેરાલિસિસના ચાન્સીસ બહુ ઓછા હોય છે થવાના, પરંતુ કદાચ સર્જરી કરાયા પછી પણ પેરાલિસિસ થયું હોય તો પછી એની સર્જરી સાથે સાથે થઈ શકે અને પછી માણસ ઊભો થઈ શકે ખરા? તો આમાં 2-3 વસ્તુ બહુ જ ધ્યાન રાખવી જરૂરી છે કે એ ડ્યુરિંગ સર્જરી જે પેરાપરેસિસ કે પેરાલિસિસની ઇફેક્ટ આવતી હોય છે તો એના કારણો શું હોય. તો નોર્મલી મેં જેમ કીધું એમ લંબર સ્પાઇન એટલે કમરના ભાગની સર્જરીમાં તો આવું બહુ જ રેરલી થતું હોય છે. કોઈક વખતે કોઈ નવરૂટનું ટ્રેક્શન એટલે કે ખેંચાણમાં આવે તો એના લીધે કોઈ એક મસલ ગ્રુપમાં વીકનેસ કે એવું થઈ શકે છે, પણ એ પણ 70% પેશન્ટ્સમાં કમ્પ્લીટ રિકવરી અને અરાઉન્ડ 20% પેશન્ટ્સમાં પાર્શિયલ રિકવરી પોસિબલ છે, એટલે એના માટે કંઈ સર્જરી કરવાની પણ જરૂર નથી હોતી. બીજું, આ જે નવરૂટ ઇન્જરી છે કોઈક પેશન્ટમાં જે સ્ક્રૂ નાખતા હોય સ્પાઇન સર્જન, એ વખતે જો એ આડીઅવળી પોઝિશનમાં હોય, એની પરફેક્ટ ટ્રેજેક્ટરીમાં ના હોય ને ટ્રેજેક્ટરીથી બહાર નીકળી અને જો સ્પાઇનલ નર્વ્સ પર કંઈ ડેમેજ કરે તો એ ડેમેજ એને થઈ શકે છે. આ સિવાય આખું જે બધા નવરૂટ્સનું જે ગુચ્છું હોય જેને અમે કોડા એકવાના કહેતા હોઈએ, એના ઉપર જો સર્જરી પછી તો લોહી વધારે સ્ત્રાવ થઈ અને ત્યાં લોહીનો ગઠ્ઠો જામી અને એના ઉપર દબાણ કરે તો પણ આ એક પ્રોબ્લેમ થઈ શકતો હોય છે. પણ આ બધા જ પ્રોબ્લેમ્સ ઇમિડિયેટલી રેકગ્નાઇઝ થઈ શકતા હોય છે અને એમાં કરેક્શન આવી શકતું હોય છે, એટલે એવું નથી કે થયું તો એ પરમેનન્ટલી રહેવાનું છે. બીજું, ટેકનોલોજી પણ હવે એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે જેમાં અલગ અલગ પ્રકારના કોમ્પ્લિકેશનને એવોઇડ કરવા માટે આપણી જોડે બહુ જ સારી અલગ અલગ પ્રકારની ટેકનોલોજી અવેલેબલ છે. તો હવે એ વાત કરીશું કે આપણે જે સર્જરીનું તો કહ્યું અને જે પેરાલિસિસની વાતચીત કરી, હવે બીજી વાત એ છે કે અત્યારે આધુનિક ટેકનોલોજી પ્રમાણે જે બધી રીતે અપડેટ થવું બી ખૂબ જરૂરી રહેતું હોય છે. તો એક નવી સર્જિકલ પદ્ધતિઓની સ્પાઇન સર્જરી ઉપર કેટલી સુરક્ષિત હોય છે અને કેટલી સુરક્ષિત રીતે દર્દીઓ તેને કેચ કરી શકતા હોય છે? તો અલગ અલગ પ્રકારના મેં જેમ વાત કરી એમ કોમ્પ્લિકેશનને ડીલ કરવા માટે અલગ અલગ ટેકનોલોજી હવે આવી રહી છે. જેમ હવે આનું નોર્મલી અમારા દર્દીઓને પણ એક ગાઈડન્સ આપતો હોઉં છું અને કે એનાલોજી યુઝ કરતો હોઉં છું કે આજથી 25-30 વર્ષ પહેલાં ગાડીમાં જે સેફ્ટી ફીચર્સ આવતા હતા અને અત્યારે જે સેફ્ટી ફીચર્સ આવે છે તો એના કારણે ડ્રાઇવિંગ એટલું બધું સેફ થઈ ગયું છે. એરબેગ્સની વાત કરો, સીટ બેલ્ટની વાત કરો, હવે તો પેલા રડાર્સ પણ આવી ગયા છે કે જેનાથી ઓટો બ્રેકિંગ, ઓટો સ્ટોપિંગ, તમને એક ઇન્ટિમેશન આવે છે. આઈ હેવ ઇવન હર્ડ કે ફોરેનમાં એવી પણ ગાડી આવે છે કે જો માણસ થાકના મારે જો સૂઈ જતા હોય તો એલર્ટ પણ આપે અને જો જોકું આવી જતું હોય તો એ કમ્પ્લીટ ઓટો પાયલોટ મોડ પર લઈ અને એને કંટ્રોલ પણ કરે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે ટેકનોલોજી અલગ અલગ જે આવતી હોય છે એના લીધે આપણે અલગ અલગ પ્રકારના કોમ્પ્લિકેશનને અવોઇડ કરી શકતા હોઈએ છીએ. આમાં મેં જેમ તમને કહ્યું કે સ્ક્રૂ નાખતી વખતે જો એ પોતાની ટ્રેજેક્ટરીમાં ના જાય તો એના લીધે કોઈક પેશન્ટ્સમાં એ નવરૂટની ઇન્જરી અને પેરાલિસિસની ઇફેક્ટ થઈ શકે. પણ અમારી પ્રેક્ટિસમાં છેલ્લા 5-7 વર્ષથી હું પર્ટિક્યુલરલી અમારી હોસ્પિટલમાં વિચ વોઝ ધ ફર્સ્ટ ઇન હોલ ગુજરાત ટુ ઇન્સ્ટોલ દેટ ટેકનોલોજી, એ છે ઇન્ટ્રા ઓપરેટિવ 3D નેવિગેશન વિથ O2O આર્મ. એટલે એમાં ઓપરેશન થિયેટરમાં જ એક સીટી સ્કેન મશીન હોય અને એ સીટી સ્કેન મશીન દરેક પેશન્ટની કસ્ટમાઇઝ સીટી સ્કેન લે, એટલે સર્જરી વખતે સર્જરીના જસ્ટ પહેલાં એક એનો સીટી સ્કેન લે. એ સીટી સ્કેનનો જેટલો ડેટા છે એ ડેટા એ નેવિગેશન મશીનમાં ટ્રાન્સફર આપે. એટલે આ જે સ્કેન થયેલો છે એ ગૂગલ મેપ જેવું કામ કરે અને એ જે મશીનને ટ્રાન્સફર આપી રહ્યું છે એ આપણને ગૂગલ જેમ નેવિગેટ કરે છે એમ ગૂગલ નેવિગેશનનું કામ કરે. એટલે આ બંને જે ટેકનોલોજી છે જે ખૂબ જ એડવાન્સ છે અને ખૂબ જ કોસ્ટલી પણ છે, એના ઉપયોગથી આપણે આ જે સ્ક્રૂ નાખવાની પ્રક્રિયા છે એને ઓલમોસ્ટ 100% પ્રિસાઇઝ કરી શકીએ. એટલે એ સ્ક્રૂ જ્યાં નાખવાનો છે ત્યાં જ જાય એના માટેની આપણે મેક શ્યોર કરતી આ એક ટેકનોલોજી છે કે જેમાં સ્ક્રૂ નખાતો હોય ત્યારે આપણે એનું લાઈવ ટ્રેકિંગ પણ કરી શકીએ. સો આ આપણો એક યુઝ કેસ થયો કે ભાઈ જે આ સ્ક્રૂ નાખવાનું કે ઇમ્પ્લાન્ટ નાખવાના લીધે જે કોમ્પ્લિકેશન થતા હોય તો એને કેવી રીતે અવોઇડ કરી શકાય, તો એને આવી રીતે 3D ગાઈડેડ નેવિગેશનથી આપણે એને અવોઇડ કરી શકીએ.
બીજું ઘણા લોકોને ડર એ હોય કે જ્યારે સ્પાઇનલ કોર્ડ પર દબાણ એટલું બધું વધારે હોય કે એના માટે બિલકુલ જ જગ્યા વધી હોતી નથી. અને જ્યારે દબાણ દૂર કરવાની અમારી જે કન્વેન્શનલ સાધન સામગ્રીથી અમે જે કામ કરતા હોઈએ એમાં એ નથી, એ જગ્યા ત્યાં પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ અમારે મૂકવું પડતું હોય છે અને પછી એ દબાણ દૂર કરવું પડતું હોય છે. તો એ બોટમ અપ પદ્ધતિ છે જેમાં નીચે જઈને અમારે દબાણ દૂર કરવાનું હોય. હવે ઓલરેડી જગ્યા નથી, હવે નીચે જવા માટે જ્યારે અમે ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરતા હોઈએ ત્યારે એ ઓર દબાણ વધારી અને ડેમેજ કરી શકે. તો એના માટે અમે જે પદ્ધતિ અમારી હોસ્પિટલમાં યુઝ કરીએ છીએ એનું નામ છે બોન સ્કાલ્પેલ. એ ટોપ ડાઉન પદ્ધતિ છે કે જેમાં દબાણ છે તો એ હટાવવા માટે ઉપરથી અમે બોન કટ કરતા જઈએ છીએ અને ટોપ ડાઉન પદ્ધતિના કારણે અમારે એ દબાણ દૂર કરવા માટે અંદરથી કોઈ પ્રયત્ન કરવા પડતા નથી. એટલે આ ટેકનોલોજીના યુઝના કારણે નર્વ્સ એકદમ સેફગાર્ડ થઈ જાય છે. બીજી બ્યુટીફુલ આ ટેકનોલોજીની વાત એ છે કે નોર્મલી કોઈ પણ નાઇફ હોય તો એ કેવું કામ કરે, કોઈ હાર્ડ વસ્તુ હોય તો એને ના કટ કરી શકે, કોઈ પણ સોફ્ટ વસ્તુ હોય તો એને ડેફિનેટલી એ કટ કરશે. તો નર્વ્સની અંદર આ જે બોન સ્કાલ્પેલ છે એ ઓપોઝિટ ડિરેક્શનમાં કામ કરે, કારણ કે એ વાઇબ્રેશનના પ્રિન્સિપલ ઉપર કામ કરતું હોય. એટલે એના કોન્ટેક્ટમાં જ્યારે કોઈ હાર્ડ સરફેસ આવતી હોય તો વાઇબ્રેશનના કારણે એને કટ કરશે. પણ જ્યારે કોઈ સોફ્ટ સ્ટ્રક્ચર એટલે કે નર્વ્સ એના કોન્ટેક્ટમાં આવશે તો નર્વ્સ અને સ્કાલ્પેલ બંને એક સાથે, સોફ્ટ ટિશ્યુ છે એટલે બંને એક સાથે મૂવમેન્ટ કરવાનું ચાલુ કરશે. એટલે આના લીધે લોકોને જે ડર હોય કે ઓપરેશનમાં મારી નસ કપાઈ જશે તો એ ડર પણ રહેતો નથી. આ સિવાય અમુક કોમ્પ્લિકેટેડ કેસીસ હોય છે. મેં તમને જેમ પહેલા કહ્યું કે ગરદન અને પીઠની સર્જરીમાં કરોડરજ્જુ લેવલની સર્જરી હોય એટલે રિસ્ક થોડું વધારે હોય. એ જગ્યાએ કોઈ ટ્યુમર છે, એ કોઈ જગ્યાએ કેન્સર અથવા તો ટીબીની ગાંઠ છે, અથવા તો કોઈ ડિફોર્મિટી, જેમ આપણે ગયા એપિસોડમાં વાત કરી કાઇફોસિસ અને સ્કોલિયોસિસ, એ બંને મેજર સર્જરી કે જેમાં સ્ક્રૂ રોડ નાખી અને અમારે આખા સ્પાઇનને સીધું કરવાનું હોય. એટલે આવું કંઈ હાઈ એન્ડ કોમ્પ્લેક્સ સર્જરી કરતા હોઈએ ત્યારે સ્પાઇનલ કોર્ડ ઉપર સ્ટ્રેચ આવવાનો કે એને જે હેન્ડલિંગ થતું હોય એના લીધે એ પેરાલિસિસની ઇફેક્ટ આવવો કે એ પોસિબલ થતું હોય છે. આને કેવી રીતે અમે નેવિગેટ કરીએ છીએ? તો એના માટેની જે ટેકનોલોજી છે એને અમે ઇન્ટ્રા ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ કહેતા હોઈએ. જેમ આપણા હાર્ટ માટે મોનિટરિંગ કરવું હોય તો આપણે ઇસીજી લેતા હોઈએ કે ભાઈ મલ્ટિપલ જગ્યાએ આપણે ઇલેક્ટ્રોડ લગાવી અને એના જે ઇમ્પલ્સ આવે એના ઉપરથી ડૉક્ટર ઇસીજીનું ઇન્ટરપ્રિટેશન કરે કે ભાઈ હાર્ટ એટેક છે, હાર્ટ ફેલિયર છે, તો એ પ્રમાણે આપણે એનું ગાઈડન્સ લેતા હોઈએ. એવી જ રીતે બ્રેનની અંદર આપણે EEG આવતો હોય છે કે ભાઈ કોઈ માણસને બ્રેનની અંદર કોઈ સીઝર્સ આવે તો ક્યાંથી આવે છે, એના માટેનો એક EEG આવતો હોય છે. તો સ્પાઇનલ કોર્ડ અને નર્વ્સ પણ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ પર જ કામ કરે છે. એટલે એના માટે જે અમે આ ટેકનોલોજી વાપરીએ છીએ એમાં ડ્યુરિંગ સર્જરી અમે ઇલેક્ટ્રિક એક્ટિવિટી ઓફ ધ નર્વ્સ, એટલે નર્વ્સ કેવું કામ કરી રહી છે એનું ઇલેક્ટ્રિકલ મોનિટરિંગ કરતા હોઈએ બાય ધ ઇલેક્ટ્રોડ્સ. અને આ ઇલેક્ટ્રોડ્સ આપણને દરેક નર્વ્સનો એક અલગ ગ્રાફ આપતા હોય છે અને આ ગ્રાફને ઇન્ટરપ્રિટ કરવા માટે અમારી જોડે એક સ્પેશિયલ ન્યુરો મોનિટરિંગનો એક્સપર્ટ માણસ હોય છે જેને ન્યુરોફિઝિયોલોજિસ્ટ કહેવાય. એ આ ગ્રાફની પેટર્ન અને એનો એમ્પ્લિટ્યુડ કેટલો હાઇટવાળા ગ્રાફ આવે છે એના ઉપર કોન્સ્ટન્ટ નજર રાખી અને અમને ફીડબેક આપે કે ભાઈ બધી નર્વ્સ બરાબર કામ કરી રહી છે કે નથી કરી રહી. એટલે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કાંઈ ગડબડ ડેવલપ થવાની પણ હોય તો આપણને એ જ સમયે એટ ધ મોમેન્ટ આપણને ખ્યાલ પણ આવી જતો હોય છે અને એના લીધે આપણે એ કોમ્પ્લિકેશનને થતું એવોઇડ પણ કરી શકીએ છીએ. બિલકુલ. હવે બીજો સવાલ એ છે કે કયા કેસોમાં સર્જરી ખરેખર જરૂરી બની જાય છે કે પછી ક્યારે દવાઓ અથવા તો ફિઝિયોથેરાપી કે પછી એક્સરસાઇઝથી એની સારવાર થતી હોય છે? તો નોર્મલી આમ બ્રોડ સ્પેક્ટ્રમમાં વાત કરીએ તો એક તો પેરાલિસિસની ઇફેક્ટ જો કોઈ પેશન્ટને થઈ ગઈ હોય કરોડરજ્જુમાં કોઈ દબાણના લીધે, પછી એ ગાંઠ હોય, ગાદી હોય, ટ્યુમર હોય કે પછી ટીબીના કારણે ભેગું થયેલું પસ હોય, તો આવું કોઈ પણ પ્રકારનું ન્યુરોલોજીકલ ઇન્વોલ્વમેન્ટ કહેવાય કે જેમાં પેશન્ટને હાથ પગમાં કોઈ તાકાત ઓછી થઈ હોય અથવા તો યુરિન ટોયલેટનો કંટ્રોલ અથવા તો બેલેન્સમાં પ્રોબ્લેમ હોય, તો એમાં તો ડેફિનેટલી 100% કેસીસમાં અમે સર્જરી એડવાઇસ કરતા હોઈએ. આ સિવાય ખાલી પેન પોર્શનની વાત કરીએ તો ગાદી ખસેલા પેશન્ટ્સ હોય તો એમાં તો અમે 80-90% દર્દીઓમાં દવા અને કસરતથી અને જરૂર પડે તો સ્પાઇનમાં પેલું ઇન્જેક્શન ટ્રીટમેન્ટથી એને સારું કરતા હોઈએ અને ઓનલી 20% કેસીસની અંદર જ અમે સર્જરી એડવાઇસ કરતા હોઈએ. જ્યારે કેનાલ સ્ટીનોસિસ, લંબર સ્ટીનોસિસ, એની પણ આપણે આઈ થિંક ગયા એપિસોડમાં ડિટેલમાં ચર્ચા કરેલી કે જેમાં ઉંમરલાયક લોકોને લાંબો સમય ચાલવામાં ઊભા રહેવામાં તકલીફ પડતી હોય છે.
તો એમાં પણ આપણે ડિસ્કસ કરેલું એમ એ ક્વોલિટી ઓફ લાઈફ સર્જરી છે. એટલે અમારો પેશન્ટ એક જ પ્લાન કે સવાલ હોય છે, શું તમે પેઇનને મેનેજ કરવા માંગો છો કે પેઇનનું પરમેનન્ટ સોલ્યુશન લાવવા માંગો છો. જો તમારે મેનેજ કરીને ચલાવવું છે તો કસરત દવાથી જેમ ચાલી રહ્યું છે એમ તમે ચલાવી શકો છો, પણ એના લીધે દર્દીઓની ક્વોલિટી ઓફ લાઈફ અફેક્ટ થતી હોય છે. એટલે મોટાભાગના દર્દીઓ આ દુખાવો સહન નથી કરી શકતા હોતા અને એના કારણે એમને લોકોને લાંબો સમય સુધી ઊભા રહેવામાં કે ચાલવામાં તકલીફ પડતી હોય છે. એ જો 5-10 મિનિટ 15 મિનિટ ઊભા રહે પછી એમને પગમાં ખાલી જણજણાટી ભારેપણું આવવું, ઊભા ના રહી શકવું, ચાલી ના શકવું, આ ડેવલપ થતું હોય છે. અને મોટાભાગના પેશન્ટો આ દુખાવાના કારણે અને આ એક્ટિવિટી લેવલ ડાઉન થવાના કારણે જ સર્જરી માટે ઓપ્ટ કરતા હોય છે. બિલકુલથી. હવે આપણે જે ચર્ચા કરી સ્પાઇન સર્જરીની, હવે કદાચ દર્દી જો સર્જરી કરાવે છે તો પછી સર્જરી પછી દર્દી કેટલા સમય પછી પાછું એનું રૂટીન લાઈફ જીવી શકે છે? હા, એટલે આ એક બહુ જ કોમન સવાલ અમારા બધા જ દર્દીઓ ઓપરેશન પછી અમને પૂછતા હોય છે. અને એમાં અમારો જે કહીએ કે અમારો પ્રોટોકોલ, પોસ્ટ સર્જિકલ પ્રોટોકોલ છે એ પ્રમાણે અમારા મોટાભાગના પેશન્ટો, સો દેટ ઇઝ ઓલમોસ્ટ મોર દેન 90 to 95% પેશન્ટ્સમાં અમે સેમ ડે મોબિલાઇઝેશન કરાવતા હોઈએ કે જેમાં પહેલા જ દિવસથી સવારે સર્જરી કરી હોય તો સાંજથી અને સાંજે લેટ સર્જરી પતી હોય તો બીજા દિવસે સવારથી બધા જ પેશન્ટને અમે સ્ટેન્ડિંગ અને વિથ સપોર્ટ વોકિંગ, એટલે અમારા સ્ટાફ એમને વોકિંગ સ્ટાર્ટ કરાવી દેતા હોય છે. ઘણા બધા પેશન્ટોને અમે વિધિન 6 to 8 અવર્સ સર્જરી પછી વોકિંગ સ્ટાર્ટ કરાવતા હોઈએ. એટલે લોકોને એક ડર હોય છે કે ઓપરેશન પછી મને 3 મહિનાનો આરામ જ આવશે, તો એવું નથી હોતું. સો સેમ ડે કે નેક્સ્ટ ડે મોબિલાઇઝેશન ડેફિનેટલી ઇઝ પોસિબલ. મોટાભાગના પેશન્ટમાં નેક્સ્ટ ડે અમે 4 થી 5 વખત વોકિંગ, સ્ટેર ક્લાઇમ્બિંગ એટલે કે સીડી ઉપર ચડવાની પ્રેક્ટિસ પણ કરાવતા હોઈએ અને 3rd કે 4th ડે ડિસ્ચાર્જ કરતા હોઈએ. બધા જ પેશન્ટમાં અમે 10 થી 15 દિવસ પછી નાનું મોટું ઘરનું કામકાજમાં હેલ્પ કરવી હોય તો એ કરી શકે. ઘરની બહાર વોક માટે જવું હોય, ગાર્ડનમાં બેસવા જવું હોય, ઉંમરલાયક લોકોને સોસાયટીમાં સાંજે બેસવા માટે જવું હોય અને વોક કરવી હોય તો એ બધી જ એક્ટિવિટી પણ થઈ શકે છે. 4 to 6 વીક પછી અમે એ લોકોને ઓર વધારે છૂટછાટ આપતા હોઈએ છીએ અને મોટાભાગના પેશન્ટને અમે વાંકો વળવાનું, ટો ટચિંગ, પલાઠી વાળીને નીચે બેસવાનું આ પણ છૂટ આપતા હોઈએ. એટલે લોકોને આ પણ એક ડર હોય છે કે ઓપરેશન પછી હું આખી જિંદગી નીચે નહીં બેસી શકું, આંખી નહીં વળી શકું, તો એ પણ બહુ જ મોટી ગેરમાન્યતા છે. અમારા મોટાભાગના પેશન્ટો 1.5 મહિનામાં ફૂલ બેન્ડિંગ, ફ્લોર સિટિંગ બધું જ કરતા હોય છે. ઇવન 2 વ્હીલર 4 વ્હીલર ચલાવવું હોય તો એ પણ ચલાવી શકે. અને જે વર્કિંગ પ્રોફેશનલ્સ છે 1-1.5 મહિના પછી એમની જોબ હોય તો એ પણ ચાલુ કરી શકે. જે લોકોનો બિઝનેસ હોય પોતાનો, એ લોકોને જવા આવવાની ફ્રીડમ હોય છે, એટલે એ લોકોને અમે થોડું વહેલા પણ છૂટછાટ આપતા હોઈએ. એ લોકો જાય, કમ્ફર્ટેબલ ના હોય તો પાછા પણ આવી શકે. સો એ ફ્રીડમ એમને હોય છે. એટલે આ એક ડર ખોટો છે કે ઓપરેશન પછી હું એક તો 2-3 મહિના આરામ કરવો પડશે, હું આ કામ નહીં કરી શકું, પેલું કામ નહીં કરી શકું. હું તો ઘણા પેશન્ટને કહેતો કે નહીં કરી શકું એવું હોત તો તમને સર્જરી શું કરવા મેં સજેસ્ટ કર્યું હતું. ના કરવામાં તો બેસી રહેવાનું, તો તમે અત્યારે પણ બેસી રહો છો. સર્જરીનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે તમને પેઇન ફ્રી બનાવવા અને તમને વધારે ફ્રીડમ આપવી ચાલવાની, એટલે મોબિલિટી ઇન્ક્રીઝ થાય અને પેઇન ઓછું થાય. દેટ ઇઝ વોટ ધ અવર એમ ઇઝ. એટલે આ રીતે અમે અમારા મોટાભાગના પેશન્ટમાં પોસ્ટ ઓપરેટિવ પ્રોટોકોલ આપતા હોઈએ. કદાચ એવું પણ થઈ શકે કે કદાચ એક જેન્ટ્સ તરીકે એને બી એવું હોય કે મારે ઘરની જવાબદારી છે અને 3-4 મહિનાનો જો બેડ રેસ્ટ આવી ગયો તો પછી ઘરનું શું થશે, એ બી એક તકલીફ હોય છે. એબ્સોલ્યુટલી. એટલે એ પણ મેં કહ્યું એમ, અગર સર્વિસ કરતા માણસો છે કે જોબ કરતા માણસો છે તો 1 થી 1.5 મહિનામાં એ પોતાનું કમ્પ્લીટ કામ ચાલુ કરી શકે છે. અને બિઝનેસવાળા માણસને તો મેં કીધું એમ અમે એઝ સુન એઝ દે આર પેઇન ફ્રી 15 દિવસ પછી પણ જવું હોય તો જઈ શકાય છે. આઈ વુડ ડેફિનેટલી લાઇક ટુ ગીવ એન એક્ઝામ્પલ. મેં 2012માં એક દર્દીની સર્જરી કરી હતી. વેરી કોમ્પ્લેક્સ ગરદનમાં ગાદી ખસેલી હતી અને એ પેશન્ટની સર્જરી કરેલી. એક ડોક્ટરના બ્રધરના ડ્રાઈવર હતા. હી વોઝ ડ્રાઇવિંગ મર્સિડીઝ. અને નોર્મલી તો અમે 1-1.5 મહિના પછી ના પાડીએ છીએ, પણ માને પૂછ્યા વગર 15 દિવસમાં જોબ ચાલુ કરીને હી સ્ટાર્ટેડ ડ્રાઇવિંગ ઓલ્સો. સો અમારા સાઈડથી કોઈ જ રિસ્ટ્રિક્શન્સ નથી હોતા. પેશન્ટ્સની પેઇન કેટલું છે એ ઉપરથી એ પોતાનું એક્ટિવિટી કરતા હોય છે. ઇવન ગામડાના લોકો, મોટાભાગે ગામડાના લોકો પણ અમારી જોડે આવતા હોય તો સાહેબ હું પછી દૂધ ગાય હોય ને, ભેંસ અને ગાય રાખતા હોય કે હું દૂધ નહીં દોઈ શકું, તો ખેતીમાં હું કંઈ કામ નહીં કરી શકું. તો અમારી જોડે એવા પણ એક્ઝામ્પલ છે કે જે લોકો દર્દીઓ અમારા પાછા જઈ 1.5-2 મહિના પછી જ્યારે પણ આવું પશુપાલનનું કે ખેતીનું કામ કરતા હોય એટલે ખુશ થઈ અને એમનો ફોટો પાડીને અમારી જોડે શેર કરતા હોય. અને આ જોઈને અમને એટલો બધો આનંદ થાય કે ઓકે ચલો
વી હેવ અચીવડ સમથિંગ અને વી હેવ હેલ્પ ધેમ ટુ ડુ સમથિંગ વિચ દે આર ડુઈંગ ઇન ધેર લાઈફ. ઇવન જેન્ટ્સ જે હોય મેલ પેશન્ટ્સ હોય તો એ લોકો ટ્રેક્ટર પણ ચલાવતા હોય, ટ્રેક્ટર ચલાવતો વિડીયો પાડીને અમને મોકલતા હોય. સો આઈ થિંક જે આ ડર છે ને એ ડર ખરેખર કાઢવાની જરૂર છે. હમણાં જ લાસ્ટ યર જ અમે અમારા એક સ્ટાફના વાઇફની સર્જરી કરી. એને 2 જગ્યાએ ગાદી ખસેલી હતી. શી ઇઝ યંગ, મે બી અરાઉન્ડ 35 ઉંમરની એમની એજ હશે. અને ડિસેમ્બર મહિનામાં અમે એમની સર્જરી કરી અને લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના એટલે 8-9 મહિનામાં એણે ગરબા ક્લાસીસ જોઈન કર્યા અને ના કરી શકીએ આપણે એવી બધા જ પ્રકારની મુવમેન્ટ અને સ્ટાઇલ સાથે. યસ, એબ્સોલ્યુટલી. એટલે વાંકા વળવું ને નમવું ને બધું જ એમણે કહીએ ને કે એ વિડીયો બી અમને મોકલ્યો અને અમે ખૂબ જ ખુશ હતા. એટલે આ લેવલનું ફંક્શનલ આઉટકમ પણ પોસિબલ છે. બિલકુલથી. હવે કદાચ સર્જરી કરી હોય, આમ તો કોઈ સમસ્યા ન જ થાય. આપે જે રીતે કહ્યું કે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે બધું જ અંદર ખબર પડી જાય છે. પણ કદાચ જો આપે જે રીતે કહ્યું કે 15 દિવસમાં એ ભાઈ ફરીથી એમના કામે લાગી ગયા, પરંતુ પાછળથી કદાચ નોર્મલ દુખાવો કે એવું થયું તો પછી એની માટે દવાથી તમે... હા, એટલે આ કેવું છે કે પોસ્ટ ઓપરેટિવ પેન સારું થયું તમે આ પ્રશ્ન પૂછો. ઘણા બધા પેશન્ટો આ જ એક કન્સર્ન સાથે અને આ પૂછતા પણ હોય છે કે સાહેબ એક ઓપરેશન કરાવી તો લઈએ, પછી જિંદગીમાં ક્યારે કોઈ તકલીફ નહીં થાય ને, બરાબર? સો આ એક બહુ કહીએ ને કે બહુ ફની ક્વેશ્ચન છે કે હું તમારા મણકાના 33 મણકા અને મલ્ટિપલ ગાદી છે, એમાંથી હું એક જ ગાદીનું ઓપરેશન કરું છું, તો બાકીના મણકા, બાકીની ગાદી તો ઉંમરની સાથે ઘસાવાની જ છે. એટલે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમને થોડો ઘણો દુખાવો તો રહેશે જ. પણ એ દુખાવો સ્પાઇન સર્જરીના કારણે નથી હોતો, એ તો તમારી નોર્મલ એજિંગ પ્રોસેસના કારણે જ હોય છે. એટલે માનો કે જે માણસે સર્જરી નથી બી કરાવી એને પણ આવો ઓન એન્ડ ઓફ દુખાવો તો રહેતો જ હોય છે. સો સેમ વે સર્જરી કરાયા પછી પણ ઓન એન્ડ ઓફ દુખાવો ક્યારેક થઈ શકે છે. પણ મોટા ભાગે આ દુખાવો બહુ જ સામાન્ય હોય છે, ઘસારાના કારણે હોય છે અને એક્સરસાઇઝ અને દવા લેવાથી એનું સોલ્યુશન આવી જતું હોય છે. ઓકે. અને આ જે સ્પાઇનની જે સર્જરી હોય છે, કદાચ ઉંમર હોય તો એના લીધે બી કદાચ તકલીફ પડી હોય તો કરાઈ શકાય, પરંતુ નાના બાળકને આપે કોઈ અત્યાર સુધી એવું ઓપરેશન કર્યું છે આ સ્પાઇનની સર્જરીને લઈને? સો નાના બાળકમાં અત્યાર સુધી, નાનું બાળક એટલે કે 15 થી 20 કાં તો 25 વર્ષ સુધી યુવકો કે યુવતી હોય. સો મારું સૌથી યંગ પેશન્ટ 9 મહિનાનું હતું. એને તો જો કે ચલો કન્જેનાઇટલ પ્રોબ્લેમ બાય બર્થ ડિફેક્ટ હતી એટલે એના માટે સર્જરી કરી. એના કરતાં મોટી એજનું જે બાળક છે એને 1.5 વર્ષે અમે મણકામાં જે ખોડખાંપણ હોય એના માટે સર્જરી કરેલી છે. આ સિવાય જે તમે ક્વેશ્ચન પૂછો કે ભાઈ ગાદીના કારણે કે જે નોર્મલી તો મોટા લોકોમાં થતું હોય એવા લોકો હોય છે, તો હા, મેં જેમ ગયા એપિસોડમાં પણ આઈ થિંક એક કેસ વિશે વાત કરેલી કે એક 13 વર્ષની દીકરી હતી અને એ બિચારી એટલી હેરાન થતી હતી, ગાદીનો મોટો ટુકડો બહાર આવીને નસ પર દબાણ કરતો હતો. એ ઊભી હોય ને તમે પોસ્ચર જુઓ તો એ સ્કોલિયોટિક એટલે બોડી એક બાજુ એનું ટિલ્ટ થઈ ગયેલું હતું. અને એને હમણાં જ ગયા મહિને જ 6 મહિના પૂરા થાય ને એ દીકરી આવેલી ને એને જોઈને આપણને એટલો આનંદ થાય કે આ એણે જે બોડી પોસ્ચર સીધું થઈ ગયું, પગમાં જે તકલીફ હોય કમ્પ્લીટ સોલ્યુશન. સો નાના બાળકોમાં પણ ઘણી વખતે પોઝિશન પોસ્ચરના કારણે આ તકલીફ થતી હોય છે. ઓલ્સો એક બહુ જ સરસ એક્ઝામ્પલ પણ હું તમને આપું. મારા પોતાના જ વતન, જે મારું વતન છે, એમાં એક યંગ બોય, મે બી અરાઉન્ડ 17 કે 18 વર્ષની ઉંમર એની હતી. આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલમોસ્ટ 10 years બેક. અને એને ગાદી ખસી ગયેલી અને ગાદીનું ઓપરેશન અમે કર્યું એને એટલું સારું થઈ ગયું. અનફોર્ચ્યુનેટલી 6 જ મહિના પછી એની વાઈફને એ જ પ્રોબ્લેમ થયો. અને વાઈફ એટલા માટે કહું છું કે લોકોના બાળ લગ્ન થયેલા એ દેસાઈ કોમ્યુનિટીમાં કે આપણી રબારી કોમ્યુનિટીમાંથી હતા. એટલે એની વાઈફની સર્જરી 6 જ મહિના પછી અમારે કરવાની થઈ. શી વોઝ 2 year younger ટુ હિમ. સો પેલાની ભાઈની 18 ઉંમર હતી, એની કંઈક 16 કે 17 હતી. સો સેમ રૂમમાં સેમ બેડ પર એની સર્જરી 6 મહિના પછી થઈ. અને અત્યારે પણ એ બંનેના રેફરન્સથી એટલા બધા દર્દીઓ અમારા ત્યાં આવે. એ બંનેને આઈ થિંક 1 કે 2 સન કે ડોટર એવું પણ છે. એટલે લોકોને એક ડર હોય કે ઓપરેશન કરાવીશ તો મને મેરેજ લાઈફમાં કે પ્રેગ્નન્સીમાં કંઈક તકલીફ થશે તો.
તો એ લોકો બહુ જ સરસ રીતે ખૂબ જ ખુશ છે. હસબન્ડ વાઈફ બંનેની સર્જરી મારા ત્યાં થઈ છે એટ ધ એજ ઓફ 16-17 અને બંનેના અત્યારે બાળકો છે અને બહુ જ સરસ રીતે હેલ્ધી લાઈફ બંને જણા જીવી રહ્યા છે. બિલકુલથી. તો જે રીતે આપણે અત્યારે જે સર્જરીને લઈને ચર્ચાઓ કરી છે, ઓલમોસ્ટ બધા સવાલ જવાબો આવી ગયા છે અને દર્શક મિત્રોને પણ સરસ એવી માહિતી મળી ગઈ. પરંતુ એક નાની ટિપ્સ આપી દો. સ્પાઇન સર્જરી વિશે તો ઠીક છે, પણ ખાસ કરીને આ સમસ્યાથી બચવા શું કરવું જોઈએ અને હેલ્ધી કઈ રીતે રહેવું જોઈએ? હેલ્ધી રહેવા માટે 3 વસ્તુઓ જે હું ઓલવેઝ બધાને કહેતો હોઉં છું. નંબર 1 ઇઝ રેગ્યુલર વર્કઆઉટ એન્ડ ફિઝિયોથેરાપી. એ પછી યોગાના સ્ટાઇલમાં હોય કે પછી કોઈ પણ પ્રકારના સારા એવા વર્કઆઉટમાં. સો એક હેલ્થ માટે થઈને એક વર્કઆઉટ કે યોગા કરવા ખૂબ જ જરૂર છે. નંબર 1. નંબર 2 પોઝિશનનું ધ્યાન, એટલે તમે કયું કામ કરી રહ્યા છો અને એમાં કઈ પોસ્ચર્સ વાપરી રહ્યા છો એ બહુ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને ત્રીજો તમારો ડાયટ. વિટામિન D3, B12, કેલ્શિયમ અને પ્રોટીન, આ 4એમાંથી કશાકની પણ જો ઉણપ હશે તો એના કારણે કમરમાં તકલીફ કે બોડીમાં એક્સ એન્ડ પેન થઈ શકે છે. સો આ 3 ફ્રન્ટ ઉપર જો 3 મુદ્દા ઉપર જો કામ કરવામાં આવે તો લગભગ તમે સ્પાઇન અને જોઈન્ટ્સના પ્રોબ્લેમ એવોઇડ કરી શકો છો. બિલકુલથી. તો ડૉક્ટર, જે રીતે અમારા દર્શક મિત્રોને સરસ માહિતી આપી, અને પહેલી વાત એ કે સર્જરીને નામથી જે લોકો ડરતા હોય છે એની આ સરસ માહિતી આપી કે ભાઈ સર્જરી એ ડરવાની જરૂર નથી હોતી. તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો આજે ખાસ સ્પાઇન સર્જરીને લઈને જે ખાસ આ ચર્ચા કરી છે આપણે, આશા રાખીએ કે આ એપિસોડ આપને મદદરૂપ થયો હશે. ફરી મળીશું નવા મુદ્દા સાથે, નવા વિષયો સાથે. મને રજા આપશો. નમસ્કાર.